હર જય માતાજી. કેમ છો બધા ભાઈ? ચાલો આજે આપણે એક ભક્તિ વિશે ટૉપિક લઈ લઈ. તો હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. બરાબર, આવું કહે છે એક ભજનમાં. ગંગાબાઈ પાનબાઈ સતીનું ભજન છે. એમાં એમ પણ કહે છે, બરાબર, કે ભક્તિ ખાંડા કેરી ધાર. બરાબર, ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું. તમે શીશ ઉતારો અને આવો મેદાનમાં. તો આ શબ્દો કોને કોને સમજાય છે જરાક મને એવું કહેજો કે શીશ ઉતારીને મેદાનમાં જવું કેમ? હા, મેદાનમાં ગયા પછી શીશ ઉતરે, પહેલાં શીશ ઉતારી તો મેદાનમાં કેમ જવું? અને રાખ થઈને રહ્યો તો ભાઈ આપણે ન હોવાય. રાખ થઈને રહેવાવાળો અત્યારે ભક્તિ વર્ગમાં કેટલા જણા છે, અને રાખ કેવી રીતના રાખ થઈને રહેવું? જરાક કમેન્ટ કરજો. એવું નથી કે હું જ હોશિયાર છું, ઘણા હશે, કોઈ કોઈને ખબર હશે, બરાબર, તો કહેજો કે ભક્તિનો માર્ગ કેવી રીતના કીધો છે કે છે સુરાનો, નથી કાયરનું કામ. કે અહીંયા તલવાર હલાવવાની છે, બરાબર, કે અહીંયા કંઈ આપણે કોઈ મારવા આવવાનું છે તો આપણે કાયર થઈને મૂકી દઈ. જે કોઈને ખબર હોય તો જરા કમેન્ટમાં જણાવજો. ભજન તો લગભગ ઘણા અત્યારે સાંભળતા હશે. અત્યારના જે કલાકારો છે ભજન ગાય છે, જ્યારે અમે નાના હતા, મારા ખ્યાલથી 15-20 વર્ષના જ્યારે અમે હતા, અત્યારે 53 વર્ષ છે, આજથી 35 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે તો પરમ પૂજ્ય નાણસ્વામી બાપુ, કાનદાસ બાપુ, નિરંજન પંડ્યા, આવા બધાના ભજન હતા. અને એમાં શબ્દ સમજાય આપણને કે શું કહેવા માગે. ભલે અમે તો એ લાઈનમાં નહોતા ત્યારે, બરાબર, ઘરની જવાબદારીને બધું હતું ને ખબર નથી. હવે તો ઘરની જવાબદારી અત્યારે હોય તો મૂકી દઈએ એમ છે, બરાબર. તો ત્યારે તો દુનિયા જ હજી આપણે જોઈ નથી. તો ભાઈ શબ્દો સમજો એ શું કહેવા માગે છે. ખાલી ગાઈ નાખવાથી ઘણા કલાકારો એવા છે કે ભજનમાં નામું જ નથી વાળતા. હા હો કર્યા રાખે પબ્લિક. અને ઘણા પબ્લિકમાં ઘણા વર્ગ એવા છે કે શું કહેવા માગે છે. બે લીટી તો તમે સમજો પહેલાં પ્રેમથી. મને તો અત્યારે એ જ નથી ખબર પડતું કે ભાઈ ભજન છે કે ડિસ્કો દાંડિયા છે કે શું છે, એ જ ખબર નથી પડતી. કંઈક ભજન કોને લખ્યું, કોને ગાયું, નામું વારવાનું હોય કે શું હોય, કયું ભજન ક્યારે ગાવું, બરાબર, એની તો લગભગ બહુ ઓછાને ખબર હશે. ઘણાને એ નહીં ખબર હોય કે નામું એટલે શું. દુકાનનું નામું નહીં. નામું એટલે જેને ભજન રચ્યું હોય, રચિતા હોય, લખ્યું હોય. જેમ આપણે દુહા છંદ લખ્યા છે, ચરજુ લખી છે કવિ કાગબાપુએ, ઝવેરચંદ મેઘાણીએ, આવી રીતના એનું નામ ઉપરથી ભજન આવે. જેમ આપણે નારાયણસ્વામી બાપુ નામ વાર્તા ભજનમાં, દાસ સત્તારના, બરાબર છે, કે ચંદુભા ભગતના, એવા બધાના નામ વારે તો ખબર પડે કે આ ભજન આને લખ્યું છે. આ તો અડધું આવડે. મારા જેવા અત્યારે શું છે, કલાકાર મારે બનવું હોય તો શું 2-4 લીટીઓ આવડે, બસ 2-4 બીજાની ગોતી લેવાની. આ ના ફાવે પછી બીજું જોડી દેવાનું. એમાં કલાકારનો વાંક નથી, કારણ કે આપણે જ ખબર નથી. અત્યારે આપણને ખબર હોય તો આપણે બીજાને સામે પ્રશ્ન કરી શકીએ કે ભાઈ આ કેમ ભજન આવું. પણ કલાકારને શું કરે એમાં? અને તમારે મનોરંજન જોતું હોય. ભક્તિમય અને મનોરંજનમાં ઘણો ફેર છે. પહેલાં નારાયણસ્વામી બાપુના ભજન મેં સાંભળ્યા છે. કચ્છમાં મુન્દ્રાની બાજુમાં ગામ આવેલ છે વડાલા, ત્યાં. પછી આપણે રામગઢ લફરા, સમંડા, કે જ્યાં દિવસ ઉગી જાય, સૂર્ય નીકળી આવે ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રહેતા. હવે એ વખતે તો મોબાઈલે નહોતા કે ભાઈ હાલો મોબાઈલમાં ટાઈમપાસ કરી. ત્યાંથી પબ્લિક હાલીને જાતી ને હાલીને આવતી,
બરાબર. છત્તા પીર કરીને છે ત્યાં પ્રોગ્રામ થતા, હવે તો ખબર નહીં થાય છે કે નથી થતા, પણ એક સમયે અમે ગયા ત્યારે તો એવું પ્રોગ્રામ બન્યો, મારા ખ્યાલથી નારાયણસ્વામી બાપુ કે નિરંજન પંડ્યા, ચારક કલાકાર હતા આપણે, જગમલ બારોટ. સવારના ગાયો જે ધણ જાય સીમમાં ચરવા, એ સમય થયો ત્યાં સુધી, અને એ સમયમાં મારા ખ્યાલથી 8 થી 10 લાખ રૂપિયા ગોઠવેથી. બરાબર. તો એવા ભજનના રસિકો પણ હતા અને કલાકારોય હતા. એટલે આપણે કોઈ કલાકારના હિસાબે નથી કહેતા કે ભાઈ વળી નહીં તો કલાકાર કહેશે કે આ કલાકારનું ઓલું કે મારે કલાકારથી લેવા દેવા નથી. આ તો એક વાત કરું છું. મેં હમણાં ઘણા પ્રોગ્રામ જોયા અહીંયા કને, બરાબર છે, આ લગભગ 2 મહિનામાં જ. તો કોઈ ભજન મેં એવું સાંભળ્યું નહીં કે જે ભજનમાં નામું વારે કે ખબર પડે કે આ ભજન કોને ગાયું છે, શું ગાયું છે. બરાબર. એમાં શું છે કે હવે વચ્ચે વચ્ચે આપણે જ પબ્લિક જ એવું કરે તો પછી કલાકારોને શું માગશે એમાં. આપણે જે જોતું હોય એ આપણને મળે તો ઘણું થઈ ગયું બસ. હાલો બીજો વિડીયો બનાવશું. આ ઘણો મોટો થઈ ગયો છે વિડીયો પાછો. હવે ભક્તિની આપણી વાત રહી ગઈ એમને એમ. તો ક્યારેક કોઈ એવી કાવ્ય પંક્તિ આપણે સાંભળીએ તો એક પ્રકારની તાજગી આપી જાય. ભક્તિ વિશે બહુ બધું કહેવાયું છે, લખાયું છે. ઘણા વક્તાઓ તો એવું વિધાન કરે છે કે જ્ઞાનયોગ, કર્મયોગ બહુ મહેનત માગી લે છે. એમાં જ્ઞાનયોગને માર્ગે તો સામાન્ય માણસથી જઈ પણ ન શકાય. તો કર્મયોગ પણ એટલો જ અઘરો છે, કારણ કે આસક્તિ છોડી, આદિવ્યાધિ છોડી ને કામ કરવું એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની માનસિકતા માગી લે છે. બધાને લાગે છે કે ભક્તિ માર્ગ બહુ સરસ છે, બધાને સરળતાથી ઉપલબ્ધ પણ છે. પણ કવિ પ્રીતમ, આપણે વાત કરી આજે કવિ પ્રીતમની એક કવિતા વાંચો ત્યારે બરાબર સમજાય કે ત્રણેય યોગ મારાથી લાગે છે, એમાં એવા સહેલા નથી. તો આપણા ભારતનું ચિંતન એ આચાર પ્રધાન ચિંતન છે. દરેક વસ્તુને અમલમાં મૂકો ત્યારે જ એના સાચા ફળ પામી શકે. આજે પ્રીતમ સવારથી મનમાં ઘૂમે છે, આમ ચકડોળી ચડ્યા. બરાબર. કે મધ્યમ ગુજરાત ચરોતર સાહિત્ય ઉત્સવમાં આજે હું જઈ રહ્યો છું અને મારા મનમાં ગોવર્ધનરામ ત્રિપાઠી અને પ્રીતમ બંને એકસાથે જાણે યુગલબંધી કરીને બેઠા છે. આવું કોણ કહે છે? પ્રીતમ. બરાબર. તો પ્રીતમ એક સાથે કંઈક બેઠા છે. સરસ્વતી ચંદ્ર ચોથા ભાગના તે તત્વજ્ઞાન છે. એવા જ તત્વજ્ઞાની માનસિકતા આવશ્યકતા સાચી ભક્તિ છે. અને એટલે આજે પ્રીતમ એક કવિ જ્યાં એ કહે છે, નહીં કાયરનું કામ. જોને કવિ કહે હરિનો માર્ગ છે સુરાનો, ત્યાં નહીં કાયરનું કામ. માણસોનો પંથ છે, શૂરવીર માણસોનો પંથ છે, કાચા પોચાનું અહીં કામ નથી. તો આવું શું છે આ ભક્તિ માર્ગમાં? આવો આપણે બીજો વિડીયો બનાવશું આનો, બરાબર, આવતીકાલે કે પરમ દિવસે કે જ્યારે ટાઈમ મળે ત્યારે. તો હરિહર, જય માતાજી.
અત્યારે સમય પણ છે, હવે થોડુંક મંદિર ખોલવાનું છે, દર્શન કરવાવાળા આવે છે વગેરે. હરિયમ.